રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ટૂંકમાં આ અઠવાડિયે અથવા આવતા અઠવાડિયામાં રાજકોટનું બજેટ રાજકોટની પ્રજા સમક્ષ મૂકવાના છે. અમારી લાગણી અને રાજકોટના લોકો પાસેથી લીધેલા પ્રશ્નો 2026-27ના આ બજેટમાં સમાવવા માટે અમે લાગણીથી માંગણી કરવાના છીએ અને બજેટ એવું બનાવવું જોઈએ ચૂંટણી નિર્ભર નહીં પરંતુ આત્મનિર્ભર અને વાસ્તવિક બજેટ બનાવવા માટેની અમે માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કમિશનરને આજે અમારા રાજકોટ સમગ્ર રાજકોટના દરેકે દરેક વોર્ડમાંથી ફરીને જે બનાવેલા પ્રશ્નો છે એ પ્રશ્નો મૂકી લોકોના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા બજેટમાં સમાવવા માટે અમે આજે કમિશનરને અને માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનને મળવા જવાના છે. અમારા કાર્યક્રમોમાં 20 મુદ્દાઓ જે સમગ્ર રાજકોટને દરેક વોર્ડમાં આવરી લે છે. દરેક વોર્ડના નાના મોટા પ્રશ્નો છે એના અનુસંધાનોનું અમે માંગણી કરી રહ્યા છીએ બજેટમાં. તેમાં વાત એ પ્રમાણે પ્રથમ રાજકોટ મહાનગરપાલિકા વતી રાજકોટની પ્રજા ઉપર કોઈ વધારાનો ટેક્સ કે બોજો ન આપે અને કોર્પોરેશનમાં વ્યાજ માફીની સ્કીમ આપે જેથી કરીને કરોડો રૂપિયા કોર્પોરેશનના બાકી છે એ કરોડો રૂપિયા જમા થાય અને હાલે જે પ્લોટ વેચવાની પ્રક્રિયામાં કોર્પોરેશન તૈયાર છે એના મળતિયાઓને દેવા માટે એ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય આસાનીથી રાજકોટના વિકાસના કામમાં કોઈ પણ જગ્યાએ અટકામણ ન થાય. એવી જ રીતે સામાકાંઠા વિસ્તારમાં રિંગ રોડ સુધી ટીપી સ્કીમો એક જ સાઈડમાં દાખલા તરીકે અમે કોઈ વ્યક્તિગત વિરોધ નથી કરતા પરંતુ જેમ કાલાવાડ રોડ એ એક જ સાઈડમાં આથમણી દિશામાં વિકાસ થયો એની સામે કાંઠે કોઈ વિકાસની વાત નથી. સામે કાંઠેમાં જેટલી ટીપી સ્કીમ આવતી હોય દરેક ટીપી સ્કીમને કાયમી રેગ્યુલર કરી અને એના કામગીરી ચાલુ કરવી જોઈએ એ મારી માંગણી છે. ત્રીજો મુદ્દો સિનિયર સિટીઝન. રાજકોટમાં જેટલા લોકો સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનોને રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસમાં ફ્રી મુસાફરી કરવા માટેની પરવાનગી આપવી જોઈએ કોર્પોરેશન. એવી અમે એ પણ માંગણી કરી રહ્યા છીએ. રાજકોટમાં હાલ સફારી પાર્ક બનાવવા જઈ રહ્યા છે. તમે જોયું છે સફારી પાર્કનું કામ અમુક અંશે ચાલુ છે. એક પણ જગ્યાએ એવો રોડ નથી જ્યાંથી સીધા ડાયરેક્ટ જઈ શકાય. ફક્ત ને ફક્ત સર્વિસ રોડ આરટીઓ બાજુથી જાઓ તમે ગ્રીનલેન્ડ ચોક તો પણ સર્વિસ રોડમાંથી જવું પડે. માલ્યાસન બાજુથી આવો તો પણ સર્વિસ રોડ ઉપરથી જવું પડે છે અને ભાવનગર બાજુથી એટલે ત્રંબા બાજુથી આવીએ તો પણ સર્વિસ રોડ ઉપરથી જવું પડે છે. હકીકતમાં એના ડાયરેક્ટ આ જો ટીપી સ્કીમ આવી જાય અમલમાં જલ્દી તો એને ડાયરેક્ટ રોડ મળી શકે એમ છે રાજકોટને પ્રજાના ભલા માટે. તેવી રીતે હું બીજી વાત કરું, નવા ભરેલા વોર્ડ હતા જે વોર્ડ નંબર 18, 12, 11, 3 અને 1 તેમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ વોર્ડ ઘણા સમય પહેલા 6 વર્ષ પહેલા તો 1 નંબર અને 3 નંબરમાં વધારાનો થયો. એ પહેલા 18, 12 ને 11 આ બધા વોર્ડમાં મોટા ભાગે આજે પણ સુવિધાઓ અલભ્ય છે જેનો લોકોને લાભ પણ મળતી પણ નથી. એ રીતે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ચારે તરફ વધી છે તો 4 ઝોન રાજકોટ મહાનગરપાલિકા હાલ પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, સેન્ટ્રલ ઝોન 3 ઝોનમાં ચાલી રહી છે અને 4 ઝોનના નવી ઓફિસો બનાવવી જોઈએ, કામનું વિતરણ કરવું જોઈએ અને 4 ઝોનમાં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બનાવવી જોઈએ એવી અમારી રાજકોટની પ્રજા વતી